નમસ્તે મિત્રો, ચાલો આજે આપણે સરસ એવું ગુંદા અને કેરીનું અથાણું બનાવીએ. તેના માટે મેં 2 નંગ કેરી લઈ લીધી છે, જે 400 ગ્રામ જેટલી છે. તેને આપણે બટકા કરી લઈશું. એકદમ નાના કે મોટા એવા નહીં કરીએ, બહુ મોટાય નહીં અને બહુ નાના પણ નહીં. ગુંદાની આપણી જે સાઈઝ હોય એ પ્રમાણે કેરીના બટકા કરી લેશું. ત્યારબાદ કેરીના બટકા સરસ એવા થઈ જાય, આ વચ્ચે જે ગોઠલીના ભાગમાં જે ખટાશ હોય એ પણ કાઢી લેશું, કેમ કે આપણે ગુંદામાં ખટાશ નાખીએ તો એ ચીકાશ ના થઈ જાય અને પાણી પણ ના થાય. એ સરસ એવા ગુંદા અને કેરીનું અથાણું બનીને તૈયાર થાય એટલા માટે. ત્યારબાદ મીઠું અને હળદરમાં સરસ એવી આ કેરીને આપણે એક રાત રાખી દઈશું, જેથી તે એકદમ સરસ અથાણા માટે પલળી જાય અને સરસ એવી થઈ જાય. જુઓ, એક રાત રાખ્યા પછી પાણીનો ભાગ છૂટો પડી ગયો છે. તેને એક ચાયણી અથવા તો ગળણી જે તમે વાપરતા હોય તેમાં આ રીતે કાઢી લેવા અને ખાટું પાણી અલગથી કરી લેવું. ત્યારબાદ તેને નિતારી અને તેને મેં સૂકવી દીધેલી છે. હવે ગુંદા જે આપણે ખાટા પાણીમાં બોળી રાખશું. ગુંદા મેં અવળા લીધા છે અને ગુંદડા 250 ગ્રામથી વધારે છે. સરસ એવાના બધા ટોપકા કાઢી અને એને આપણે ગુંદાને ખાટા પાણીમાં પલાળી રાખશું. એની ચીકાશ પછી આપણે પલાળ્યા પછી એને કાઢશું. સરસ એવો એનો ઠળિયાનો ભાગ કાઢી અને પછી એની ચીકાશ આપણે દૂર કરીશું. ખાટા પાણીમાં જ દૂર કરીશું, તેથી તે સરસ એવા બનીને તૈયાર થઈ જાય. ત્યારબાદ બધા કેરી નીતરી ગઈ છે, તેને આ રીતે મેં એક પ્લાસ્ટિકની પ્લેટ જેવું છે તેમાં સૂકવી છે. તમે ધારો તો કાગળમાં કે કોઈ પણ કાપડમાં કે સૂકવી શકો છો. એને પોળી કરી દેશું, જેથી એ 3-4 કલાકમાં સરસ એવી સુકાઈ જાય. હવે ગુંદાને લઈ લેશું. તે અડધી કલાક અથવા તો 10થી 15 મિનિટ પલાળશો તો પણ સરસ એવા પલળી જશે. હવે તેના ઠળિયાનો ભાગ બહાર કાઢી અને એ જે ગુંદા તૈયાર થાય એને પણ આપણે ખાટા પાણીમાં બોળી દઈશું. આ ગુંદું ખરાબ નીકળેલ છે એટલે એને રાખી દીધું છે. મેં બીજું ગુંદું લઈ લીધેલું છે. અંદરથી કાળાસવાળા ગુંદા આપણે નહીં નાખીએ. હવે સરસ એવું જો બીજું ગુંદું લીધું છે, એકદમ સરસ એવું છે. પહેલું ગુંદું નહોતું સારું, એ અંદરથી કાળાશ છે, એ આપણે અથાણામાં વાપરશું નહીં. હવે આ રીતે બધા જ ગુંદાને સરસ એવા ઠળિયા કાઢી અને અંદરની ચીકાશને આપણે દૂર કરવા માટે એને આપણે ખાટા પાણીમાં આ રીતે બોળી રાખશું. ત્યારબાદ એને થોડાક સૂકવશું, એટલે અંદરની ચીકાશનો ભાગ નીકળી જાય. જો તમે ધારો તો મીઠાવાળો હાથ પણ કરી શકો છો, અથવા તો ખાટા પાણીમાં આંગળીથી એને સરસ એવો અંદર હલાવી દઈશું. બધા જ ગુંદામાં મેં આ રીતે બોળી લીધા છે. અંદરના ભાગે પણ એ ખાટું પાણી બોળીએ એટલે એની ચીકાશ નીકળી જાય. એ રીતે આપણે સરસ એવા ગુંદાને બધાને ખાટા પાણીમાંથી હવે બહાર કાઢી લઈશું. એક એક કરીને બધા ગુંદા આ રીતે પાણીથી ત્યારબાદ નિતારી લેશું. હવે તેને થોડી વાર સૂકવવા દેશું. ગુંદા સુકાય ત્યાં સુધીમાં આપણે તેનો મસાલો તૈયાર કરી લેશું. સંભાર મસાલો, એનો જે વઘારેલો મસાલો છે એ આપણે તૈયાર કરી લેશું. તેના માટે મેં 1 વાટકી રાઈના કુરિયા, એના 3જા ભાગના મેથીના કુરિયા. જુઓ, તમે વાટકીના માપથી જ તમને ખ્યાલ આવી જશે કે 1 વાટકી રાઈના કુરિયા લીધા છે તો 3જા ભાગના અડધા કરતાં પણ ઓછા મેં મેથીના કુરિયા એમાં એડ કરેલા છે. ત્યારબાદ પોણી વાટકી જેટલું આપણે વરિયાળી લેશું. તેને મિક્સરમાં 1 થી 2 આટા જેટલો આપણે આટો મારી દઈશું. વરિયાળીને થોડી એવી અધકચરી કરી નાખીશું. જુઓ, તમને દેખાય જ છે, ખ્યાલ આવી જશે
કે ભૂકો સાવ નહીં કરીએ અને સાવ આખી પણ નહીં રહેવા દઈએ. એ રીતે આપણે વરિયાળીને પોણી વાટકી જેટલી વરિયાળી એડ કરી છે. બધું મિક્સ કરી લેશું. હવે ત્યારબાદ તેમાં આપણે તીખા એડ કરીશું. આ મસાલો એકદમ સરસ એવો બનીને તૈયાર થઈ જશે. જો તમે ખાટી કેરીમાં પણ ઉપયોગમાં લઈ શકો અને ગુંદામાં પણ લઈ શકાય એ રીતનો મસાલો તૈયાર થાય. તીખાનું માપ તમે તમારી રીતે એડજસ્ટ કરી શકો છો. જુઓ, મેં મારા પ્રમાણે તીખા એડ કર્યા છે. હવે એમાં હિંગ, આપણે 1 થી 1.5 ચમચી જેટલી હિંગ તેમાં ઉપર જ રાખીશું અને તેલ આપણે ગરમ મૂકી દીધેલું છે. એ તેલ એટલું ગરમ કરશું કે તેમાં આપણે હિંગ નાખીએ તો જેમ આપણે વઘાર કરીએ ત્યારે કે જે રીતે હિંગની ઇફેક્ટ આવે એટલું તેલ આપણે ગરમ કરીશું. હવે જો એ જ તેલને આપણે પહેલાં તો હિંગ ઉપર એડ કરીશું અને ત્યારબાદ બાકીના બધા મસાલા ઉપર. એટલે હિંગની સ્મેલ બધા જ મસાલામાં બેસી જાય અને બધો જ મસાલો સરસ એવો આપણો વઘાર તૈયાર થઈ જાય. જુઓ, તમને જોતા જ ખ્યાલ આવી જશે. એકદમ પરપોટા ગરમ તેલના બધા જ વઘારમાં મસાલામાં આપણે એડ કરી દીધી છે. હવે ત્યારબાદ એને સરસ એવું ઠરવા દેશું. આ રીતે જો મસાલો તમે બનાવશો તો તમારો મસાલો ક્યારેય પણ બગડશે પણ નહીં અને સરસ એવો તૈયાર થઈ જશે. હવે અથાણા માટે મીઠું, મેં બધા જ અથાણાનું એકી સાથે શેકી લીધું છે. જો તમારી પાસે જાડું મીઠું હોય તો એ પણ તમે શેકીને નાખી શકો છો. મારી પાસે ઝીણું છે, મેં એ જ શેકી લીધું છે. એકદમ મીઠું શેકાઈ જાય એટલે એનો થોડોક એવો કલર ચેન્જ થઈ જાય છે. એ રીતે શેકી લેવાનું. મસાલો ઠરી જાય ત્યારબાદ જ એમાં બધા મસાલા આપણે એડ કરીશું. જો તમે અગાઉથી તૈયાર કરીને મસાલો રાખો તો પણ વાંધો નથી, પણ મસાલાને એકદમ ઠંડો થાય ત્યારબાદ જ આપણે એમાં બીજી બધા મસાલા ઉમેરશું. મેં તેમાં મીઠું જે આપણે શેકેલું હતું એ પણ ઠંડુ થઈ ગયું છે. ત્યારબાદ હળદર અને લાલ મરચું પાવડર પણ મેં એડ કરી દીધું છે. સરસ એવું હલાવી નાખીશું અને ત્યારબાદ મસાલો આપણે એકવાર ચેક કરી લઈશું. એને સહેજ મસ્તો તમે ચાખી જુઓ અથવા તો તમને ખ્યાલ જ આવી જશે કે એમાં શું ઘટે છે. જો તમે ચાખો તો પણ ખ્યાલ આવી જાય અને નહીં તો એને આપણે ભેળવશું ત્યાં જ આપણને ખ્યાલ આવી જશે કે એમાં થોડીક વસ્તુઓ ઘટે છે, એ આપણે એડ કરશું. પછી હું હંમેશા મસાલાને ચાખીને એમાં ઘટતી વસ્તુઓ એડ કરું છું. મેં જો આ રીતે સહેજ મસ્તો તમે ચાખશો તો પણ ખ્યાલ આવી જશે મસાલાને. એમાં મને થોડું મીઠું અને થોડી ચટણી ઓછી લાગે છે એટલે મેં પાછું એડ કર્યું. આ રીતે ચેક કરીએ તો ખ્યાલ આવી જાય અને આપણે વધારે કોઈ ચિંતા પણ ન રહીએ. ત્યારબાદ બધા ગુંદા આપણે સરસ એવા ભરી લેશું. હવે ગુંદાને આ રીતે એકદમ બધા ભરી લેવાના. ગુંદાની અંદરના ભાગની ચિકાસ પણ નીકળી ગઈ છે અને એને કાચની બરણીમાં મેં એને ધોઈ અને સરસ એવી તડકે તપાવી લીધેલી છે. એ જ બરણીમાં હું ભરું છું. આ રીતે એક બધા ગુંદા આપણે ભરીને તેમાં બરણીમાં નાખતા જશું. આ રીતે બધા જ ગુંદા નખાઈ જાય ત્યારબાદ જ આપણે જે કેરી સૂકવી હતી 3-4 કલાક માટે એ આપણે એડ કરીશું. હવે થોડોક મસાલો સાઈડમાં રાખીને એમાં કેરી મિક્સ કરી દીધી. મેં બીજા અથાણાનો મસાલો આરે જ બનાવી લીધો હતો એટલા માટે કેરીને સાઈડમાં જ હું એડ કરીશ, કેમ કે મસાલો વધારે છે મારી પાસે એટલા માટે. સાઈડમાં મિક્સ કરી અડધા ભાગમાં અને આપણે એ કેરીને એડ કરી દઈશું. જુઓ, એકદમ સરસ એવી કેરી મિક્સ થઈ ગઈ છે. અડધા ભાગમાં મેં એડ કરી હતી. હવે એને આપણે જે ગુંદા આપણા ભરેલા છે એની ઉપર જ આપણે કેરીને એડ કરી દઈશું અને દબાવી દઈશું. એકદમ સરસ એવું દબાવીને ભરીશું કે અથાણું આપણું બગડે નહીં અને આખું વરસ સારું રહે. ત્યારબાદ ગરમ કરેલું તેલ એને મેં ઠંડુ કરી લીધેલું છે. મેં જ્યારે વઘાર કર્યો ત્યારે એકી સાથે ગરમ કરી લીધેલું હતું. એ એકદમ ઠરી જાય ત્યારે આપણે અથાણું ડૂબે એટલું તેલ રાખીશું. જો તમને હમણાં આખી બરણી બતાવું છું સાઈડમાંથી એટલે ખ્યાલ આવે કે તેલ આપણે કેટલું રાખવું. સરસ એવું જુઓ
અથાણું આપણું બનીને તૈયાર છે. ગુંદા અને કેરીનું એકદમ સરસ ગુજરાતી અથાણું, જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવું અથાણું બનીને તૈયાર છે. વિડીયો ગમે તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને આ રીતે એકવાર જરૂરથી અથાણું બનાવજો. આખા વર્ષ દરમિયાન તમારું અથાણું ક્યારેય નહીં બગડે.